ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 14 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 14 જાન્યુઆરી, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં લોહરી તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો લોહરી તહેવાર જે છે એ 13 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. લોહરીનો તહેવાર મકર સંક્રાંતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે. મકર સંક્રાંતિ એ સૂર્ય મકર રાશિમાં પ્રવેશને દર્શાવે છે, જે નવા પાકના આગમન અને દિવસના પ્રકાશમાં વધારો થવાનું પ્રતીક છે. દર વર્ષે લોહરી 13 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જ્યારે મકર સંક્રાંતિ ગુજરાત સહિત તમામ ભાગોમાં 14 જાન્યુઆરીએ મનાવાય. હાલમાં ઇન્ટરસેક 2026 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? પ્રશ્ન છે મિત્રો, ઇન્ટરસેક 2026 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? રાઈટ આન્સર છે મિત્રો દુબઈ ખાતે. બરાબર. સુરક્ષા, સલામતી અને અગ્નિ સુરક્ષાના ક્ષેત્રમાં વિશ્વનું અગ્રણી અને સૌથી મોટું પ્રદર્શન ઇન્ટરસેક 2026 દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ખુલ્યું છે. 3 છે, હાલમાં કયા રાજ્યમાં અર્લમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને અર્લમ બટરફ્લાય અભયારણ્ય રાખવામાં આવ્યું? અર્લમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને અર્લમ બટરફ્લાય અભયારણ્ય રાખવામાં આવ્યું. કેરલા રાઈટ આન્સર થશે. બરાબર. હાલમાં કેરળ સરકારે અર્લમ વન્યજીવન અભયારણ્યનું નામ બદલીને અર્લમ બટરફ્લાય અભયારણ્ય રાખ્યું છે, જે તેને રાજ્યનું પ્રથમ અને ભારતમાં પ્રથમ સમર્પિત બટરફ્લાય અભયારણ્ય બનાવે છે. તો ભારતનો પ્રથમ બટરફ્લાય અભયારણ્ય કયું બની ગયું છે? અર્લમ બટરફ્લાય અભયારણ્ય કેરળમાં આવેલું છે. તિરુવનંતપુરમ કેરળનું કેપિટલ છે. સીએમ છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. 4 નંબર છે, અમદાવાદ શહેર માટે પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનનું લોન્ચિંગ કોણે કર્યું? તો રાઈટ આન્સર છે ભૂપેન્દ્ર પટેલે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર માટે સ્વદેશી રીતે નિર્મિત પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનનું લોન્ચિંગ કર્યું. અમદાવાદ મેટ્રોની નવી ટ્રેનની વિશેષતાઓ: સ્વદેશી નિર્માણ. આ ટ્રેન કોલકાતા સ્થિત ટીટાગઢ રેલ સિસ્ટમ્સ દ્વારા તૈયાર કરવામાં આવી. બરાબર, સ્ટાર માર્ક કરજો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે એસએસસી જીડી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, નિમણૂક, સ્પોર્ટ્સ, ઇકોનોમિક્સ, ટોટલ કરંટ અફેર માત્ર 200 રૂપિયા. પૂરેપૂરા એક વર્ષનું મંથલી કરંટ અફેર્સની પીડીએફ, અલગ અલગ મહિનાની અલગ અલગ પીડીએફ, ખાલી 200 રૂપિયા. 9510461961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો, તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કયા શહેરમાં વિકસિત ભારત યુવા સંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના નેજા હેઠળ આયોજિત 3 દિવસીય ડેવલપ ઇન્ડિયા યુથ ડાયલોગ 2026 નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ આમાં ભાગ લીધો છે. 6 છે, હાલમાં ડીઆરડીઓએ સ્વદેશી ટોપ એટેક સક્ષમ મિસાઇલ MPATGMનું ક્યાં સફળ પરીક્ષણ કર્યું? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ 11 જાન્યુઆરી 2026ના રોજ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ મહારાષ્ટ્રમાં એક ગતિશીલ લક્ષ્ય સાથે કરવામાં આવ્યું, જેમાં મિસાઇલની ટોચ હુમલો અને ફાયર એન્ડ ફોર્જ ક્ષમતાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. 7 છે, ગોવાના કયા ઉદ્યોગપતિને ઇટાલી દ્વારા પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે શ્રીનિવાસ ડેમ્પો. બરાબર. ઇટાલીએ ગોવાના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોને તેના સર્વોચ્ચ નાગરિક પદવીમાંથી એક કેવેલિયર ડેલ ઓર્ડિન ડેલા સ્ટેલા ડી ઇટાલિયા એનાયત કર્યો છે. ભારતમાં રહેતા ઇટાલિયન નાગરિકોને તેના લાંબા સમયથી સમર્થન અને વેપાર, સંસ્કૃતિ અને સમુદાયના ક્ષેત્રમાં ભારત ઇટાલી દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવામાં તેમની અહમ ભૂમિકા બદલ સન્માન આપવામાં આવે છે. ભારતીય સેનાની કઈ મહિલા અધિકારીને હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો? તો સ્વાતિ શાંતા કુમાર રાઈટ આન્સર છે. ભારતીય સેનાની મહિલા અધિકારી છે સ્વાતિ શાંતા કુમાર. બરાબર. એમને મિત્રો યુનાઇટેડ નેશન્સ મહાસચિવ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો.
9 છે હાલમાં દવિંદરસિંહ ગરચાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો દવિંદરસિંહ ગરચા એક હોકી ખેલાડી હતા. મિત્રો એમને રાષ્ટ્રપતિ દ્વારા ધ્યાનચંદ અવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ પણ મળ્યું છે. હાલમાં એમનું નિધન થયું, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 10 નંબર છે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે અપેડાએ હાલમાં ક્યાં પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો રાયપુર ખાતે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, અપેડાનું પૂરું નામ છે. કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાયપુર ખાતે પ્રાદેશિક કાર્યાલય ખોલ્યું છે. 11 છે હાલમાં પ્રશાંત તમાંગનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો તમે બધા જે લોકો 90sના છે બરાબર, તેઓ પ્રશાંત તમાંગને ઓળખતા હશે. તે ટાઈમમાં ઇન્ડિયન આઇડલ ખૂબ જ પ્રખ્યાત હતું. એક ગાયક હતા પ્રશાંત તમાંગ. પૂરું નામ છે પ્રશાંત તમાંગ. જન્મ 4 જાન્યુઆરી 1983. જન્મસ્થળ છે દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ. ઓળખ છે ભારતીય ગાયક અને અભિનેતા. પ્રસિદ્ધિ મિત્રો એમને ઇન્ડિયન આઇડલ સિઝન 3માં મળી. બરાબર, ઇન્ડિયન આઇડલ સિઝન 3 2007માં તેઓ વિજેતા બન્યા હતા. અત્યારે એક ફિલ્મ આવી હતી મિત્રો, એમાં પણ તેમણે અભિનેતાની ભૂમિકા ભજવી છે. હાલમાં લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી 20 સદીનો રેકોર્ડ કોણે બનાવ્યો? તો ઋતુરાજ ગાયકવાડ રાઈટ આન્સર છે. 2025-26 વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડે 134 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી 20 સદીનો રેકોર્ડ બનાવ્યો. તેમણે વિરાટ કોહલી અને બાબર આઝમને પાછળ છોડીને માત્ર 95 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. 13 છે વસ્તી ગણતરી 2026નો પ્રથમ તબક્કો ક્યારથી શરૂ થશે? તો મિત્રો 1 એપ્રિલ 2026. તમે આ જુઓ, ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2027ની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2026ની વચ્ચે હાથ ધરવામાં આવશે. દરેક વિસ્તારમાં 30 દિવસમાં પૂર્ણ થશે. હાલમાં શ્રીલંકા ક્રિકેટ ટીમના કોચ કોણ બન્યા છે? તો વિક્રમ રાઠોડ. ઇન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ શ્રીલંકાના કોચ બન્યા. શ્રીલંકન ક્રિકેટ બોર્ડની જાહેરાત મુજબ વિક્રમ રાઠોડ 18 જાન્યુઆરીથી 10 માર્ચ સુધી ટીમના કન્સલ્ટન્ટ બેટિંગ કોચ તરીકે સેવા આપશે. 15 છે હાલમાં ઉત્તર પ્રદેશ પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સ 2026 ક્યાં યોજાશે? તો એ યોજાશે લખનઉ ખાતે. ઇન્ડિયા એઆઈ ભારતનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને ઉત્તર પ્રદેશ સરકાર સંયુક્ત રીતે 12-13 જાન્યુઆરી 2026ના રોજ લખનઉમાં ઉત્તર પ્રદેશ પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આયોજન કરી રહ્યા છે. 16 છે હાલમાં મેતીએ કયા આઈઆઈટીમાં પરમ શક્તિ સુપર કોમ્પ્યુટિંગ સુવિધા શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી મદ્રાસ. બરાબર, નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ ખાતે પરમ શક્તિ લોન્ચ કર્યું છે. 17 છે હાલમાં કયો દેશ પહેલી વાર વિમર ટ્રાયેંગલ કૂટનીતિમાં સામેલ થયો? વિમર ટ્રાયેંગલ કૂટનીતિમાં મિત્રો આપણો દેશ ભારત સામેલ થયો છે. વિમર ટ્રાયેંગલ એ ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડનું ત્રિપક્ષીય જૂથ છે. તેની સ્થાપના 1991માં વિમરમાં કરવામાં આવી હતી, જ્યાં ત્રણેય દેશોના વિદેશ પ્રધાનો પ્રથમ મળ્યા હતા. તેનો ઉદ્દેશ્ય સંયુક્ત, સુરક્ષિત અને સ્થિતિસ્થાપક યુરોપનું નિર્માણ કરવાનું છે. તો મિત્રો આ છે કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 13 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 12 જાન્યુઆરીએ. પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર તરીકે કામ કરવા માટે હાલમાં આરબીઆઈ તરફથી કોને અંતિમ મંજૂરી મળી છે? સ્કાઇડોને. કઈ યુનિવર્સિટીમાં સફાઈ કર્મચારી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર પુસ્તક પ્રકાશિત થયું? આંધ્ર યુનિવર્સિટી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તેઓ હાલ કઈ રાષ્ટ્રીય સહકારી સંસ્થાના ચેરમેન છે? નાફેડ. ભારતે હવાઈ જોખમોનો સામનો કરવા માટે કયું મિશન શરૂ કર્યું? સુદર્શન ચક્ર. હાલમાં કેઈ પન્યોર ક્યાં ભારતનો પ્રથમ બાયોહેપી જિલ્લો બનવા? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો ક્યાં થાય? અમદાવાદમાં. કયા દેશને નવી દિલ્હી પુસ્તક મેળા 2026ની 53મી આવૃત્તિ માટે અતિથિ વિશેષ બનાવવામાં આવ્યા? કતર રાઈટ આન્સર છે. હાલમાં કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સના અધ્યક્ષ કોણ બન્યા છે? રમેશ કુમાર જુનેજા. કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ આસિસ્ટન્ટ એઆઈએલએ વિકસાવ્યું? આઈઆઈટી દિલ્હીએ. કયા દેશના વૈજ્ઞાનિકોએ લેબમાં માનવ મગજ સર્કિટ બનાવ્યા? જાપાને. કઈ ફિલ્મ પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી? મધર્સ ટુ ક્લોઝ, લવ ટુ ફાર. આ ભારત અને ઇઝરાયલની સંયુક્ત ફિલ્મ છે. હાલમાં કયું શહેર નળ દ્વારા
પીવાનું પાણી પૂરું પાડતું ભારતનું પ્રથમ શહેર બન્યું પુરી, ઓડિશાનું શહેર છે. વ્હીલ ફોર પીસ 2026 નામનો સંયુક્ત નૌસેના અભ્યાસ હાલમાં ક્યાં શરૂ થયું? દક્ષિણ આફ્રિકા ખાતે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? ગોવા રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું 2025માં કયા શહેરને મહિલાઓ માટે શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું? બેંગલુરુ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન કોણ બન્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.